શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અકસ્માતોને અટકાવવા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા શહેરના 70 થી વધુ ટ્રાફિક જંકશન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ટ્રાફિક વિભાગ દ્વારા 4 રસ્તાઓ પર સિગ્નલનો ટાઈમસર સેટ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને ગ્રીન અને રેડ સિગ્નલ અંગે સ્પષ્ટ જાણ થાય। તેમ છતાં કેટલાક વાહન ચાલકો રેડ સિગ્નલ તોડી આગળ વધતા હોવાને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા પણ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રેડ સિગ્નલ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। શહેરમાં 72 જેટલા જંકશનો પર છે ટ્રાફિક માર્ક લગાવેલા છે કે જેમાં રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને જે સિગ્નલ્સ છે લગાવેલા છે। અને ઘણા રાહદારીઓ છે કે જે લોકો વ્હીકલ લઈને આવે છે અને રેડ લાઇટ હોવા છતાં એનું વાયોલેશન કરી અને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ટ્રાફિક સર્જાવાના બી ભય રહેલા છે। તો આ ડ્રાઈવ દરમિયાન અમે લોકો જે રેડ લાઇટ વાયોલેશન છે એ લોકો ના કરે એની એક સમજાવટ કરી રહ્યા છે, અને જે લોકો છે તેમ છતાં પણ રેડ લાઇટનું વાયોલેશન કરી રહ્યા છો તો તેના વિરુદ્ધે ચલાન જનરેટ કરી અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, આ ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે? અત્યારે તો આ સમજાવટ માટે આ ડ્રાઈવ છે, શરૂઆતમાં 15 દિવસ માટે આ ડ્રાઈવનું સવાર અને સાંજે એમ બંને ટાઈમ માટે આયોજન કરવામાં આવેલ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।